चिन्हो शब्द कोई चिन्हो ऐसो उत्तम आकार तो को दिन हो जिन प्रगट प्रकाश जो किन हो जिन प्रगट प्रकाश जो किन हो साधो भाई चिन्ह हो। हक श्री राजी महाराज वेदांत के धनी सच्चिदानंद स्वरूप आप श्री प्राणनाथजी આપણને સમજાવી રહ્યા છે સાધો ભાઈ. સાધો ભાઈ એટલે કોઈ સાધુ સંતોને નહીં, સમગ્ર સમાજને જેનો આધ્યાત્મકતા તરફ કદમ મૂક્યા છે, જે આધ્યાત્મિક તરફ ચાલી નીકળ્યા છે, એ બધાને સંબોધીને કહે છે સાધો ભાઈ ચિહ્નો ઓળખી લો. શું? શબ્દ કોઈ ચિહ્નો, શબ્દને ઓળખો. શબ્દ જ આપણને પાર પહોંચાડે. શબ્દ આપણને પરમાત્માની પહેચાન કરાવે. શબ્દ આપણા જીવનને સાર્થક બનાવી દે. આ કુલજમ વાણી પરબ્રહ્મ પરમાત્મા સ્વયં આ સંસારની અંદર આ વાણી સ્વરૂપે, જેને આપણે વાંગમય સ્વરૂપ કહીએ છીએ, તો વાણીના આધારે આપણને અખંડ પરમધામની પહેચાન કરાવી રહ્યા છે. એટલા માટે કીધું કે શબ્દને ઓળખો. સ્વયં પરમાત્મા તો આ સંસારમાં પોતાનું કઈ નશ્વર તન ધારણ કરીને આવી શકે નહીં. તો આવ્યું કોણ? એમનો ઇલમ, એમનું જ્ઞાન, એમની બુદ્ધિ, જેમને આ જગતમાં પહોંચાડી, જેને આપણે કહીએ છીએ જાગ્રત બુદ્ધનું જ્ઞાન. જાગ્રત બુદ્ધ. આ સંસારમાં જે કઈ જ્ઞાન હતા એ બધા સપન બુદ્ધિના, આ સુપનાની બુદ્ધિના જ્ઞાનની અંદર મારા પ્રિયતમ આપણા માટે જાગ્રત બુદ્ધનો ઇલમ લઈને આવ્યા. અને હવે આપણને કહે છે કે હે સાધો, એટલે કે હે સુંદર સાથ, એ જગતના જીવોને પણ, ન સ્પેસિફિક માત્ર સુંદર સાથને પ્રબોધી રહ્યા છે, આખી દુનિયાને પ્રબોધી રહ્યા છે. જેને પણ આ શબ્દ દિલમાં ચોટ કરે એ બધાને પ્રબોધી રહ્યા છે. સાધો ભાઈ ચિહ્નો શબ્દ કોઈ ચિહ્નો, શબ્દને ઓળખો. એસો ઉત્તમ આકાર તો કો દિન હો. શ્રેષ્ઠ માનવતન. શાસ્ત્રો કહે છે દેવોને પણ દુર્લભ એવું માનવતન. કેમ ભાઈ? એવું શું બની ગયું માનવતનમાં કે દેવોને દુર્લભ કહી દીધું? એવું શું બની ગયું માનવતનમાં કે સ્પેશિયલ આપણને કીધું કે ઓ આવું અમૂલક તન તને પ્રાપ્ત થયું, હીરાતન પ્રાપ્ત થયું. જીવ આપણામાં પણ છે, અને જીવ આ સંસારના અનંત પશુ પક્ષી કીડા મકોડા જે કોઈ છે જગતમાં, એ બધાની અંદર જીવ તો છે જ. અને જીવ સ્વરૂપે બધા જ ચાર કાર્યો કરે છે: ભય, નિંદ્રા, આહાર અને મૈથુન. રાજી કે છે જરા વિચાર કરો તમે. આખા જગતના બધા જ જીવો ભયથી ગ્રસિત છે. મૃત્યુનો ભય છે, આવતીકાલનો ભય છે, શું થશે એનો ભય છે. એવું નહીં માત્ર માણસોને ભય છે, હવે તો વૈજ્ઞાનિકોએ તપાસ કરી કે વૃક્ષોને પણ ભય છે. એમને વૃક્ષો પર એવા મીટર લગાવી દીધા, બાજુના વૃક્ષ પર એક કુહાડી વાગે અને આ બાજુના વૃક્ષના સ્પંદનો તેજ થઈ જાય. એને પણ ડર છે કે આ કુહાડી ત્યાં વાગી, કાલ મને વાગશે તો મારું પણ અહીંયા આગળ થઈ જશે. ભય. બધા જ જીવોને ભય છે. આહાર. જગતના બધા જીવો ભોજન કરે છે. નિંદ્રા. બધા જ જીવો આરામ ઊંઘ લે છે અને બધા પ્રજોક્તિ કરે છે. આપણે પણ માનવ તન પ્રાપ્ત કર્યા પછી જો માત્ર આ ચાર જ કામ કર્યા હોય તો પશુઓમાં અને આપણામાં કોઈ જ અંતર નથી. ભય, નિંદ્રા, આહાર, મૈથુન. આ ચાર કાર્ય જળચર થલચર જગતના બધા જ જીવો આ ચાર કાર્ય તો કરવાના છે, કરે છે.
આપણા મનમાં શું ફરક આવી ગયો? આપણી લાઈફ સાયકલ જરા વિચાર કરો. થોડાક આપણે પાસ્ટમાં જતા રહીએ, ભૂતકાળમાં જતા રહીએ. નાના હતા સ્કૂલમાં ગયા, થોડાક મોટા થયા કોલેજ ગયા, પરણાવી દીધા, આપણા સંતાનો થયા, સંતાનોને ભણાયા, સંતાનો મોટા થયા, સંતાનોને પરણાવ્યા, પછી સંતાનોના સંતાનોને રમાડ્યા, એમ કરતા કરતા વૃદ્ધ થઈ ગયા અને મરી ગયા. એક એક લાઈફ સાયકલ, એક જીવન ચક્ર આપણું પૂરું થઈ ગયું. શું મેળવ્યું? ભાઈ નિંદ્રા, આહાર, મેથુન. તો પશુઓના આપણામાં શું અંતર? એટલા માટે રાજ્ય કહે છે કે સાધુભાઈ ચિહ્નો શબ્દ કોઈ ચિહ્નો જે આધ્યાત્મ માર્ગ તરફ ચાલી નીકળ્યા છે, રાજ્ય કહે છે કોઈ શબ્દને ઓળખો. એસો ઉત્તમ આકાર તો કો દિન હો, તને આવું ઉત્તમ માનવ તન પ્રાપ્ત થઈ ગયું. તો શું વિશેષતા આપી રાજ્ય આપણને માનવ તનમાં? અહીં બેઠા છીએ ને, આ શબ્દ સમજવાની ક્ષમતા આપી. આ શબ્દ સમજવાની ક્ષમતા આ જગતના બીજા કોઈ જીવોમાં નથી. અને એટલા માટે આપણે બોલીએ કે ભેંસ આગળ કઈ ફરક ના પડે. ભેંસ આગળ ભાગવત, કઈ ફરક પડે ભેંસ ને? મસ્ત ભાગવત ની ચર્ચા કર્યા કરો, કઈ ફરક ના પડે. અને જો આપણને ફરક ના પડે આ વાંચવાથી, તો આપણે શું કહેવાય હવે કહો? આ શબ્દ સાંભળ્યા પછી આપણા જીવનમાં જો કઈ પરિવર્તન ના આવે, આ શબ્દ સાંભળ્યા પછી જો આપણા જીવનને ચોટ ના લાગે, આ શબ્દ સાંભળ્યા પછી જો વિચાર અંદર ન બદલાય, તો ભેંસ આગળ ભાગવત. આપણે પણ શું બની ગયા? રાજી કે છે એસો ઉત્તમ આકાર તો કો દિન હો, આવું ઉત્તમ માનવ તન તને પ્રાપ્ત થયું છે. ઉપયોગ ક્યાં કરવાનો અને ક્યાં કરી રહ્યા છીએ? પોતાના જીવનને જરા જુઓ. સવારથી તે રાત સુધી માત્ર ને માત્ર સંસારની ઉપલબ્ધિ માટે જ દોડીએ છીએ. રાજ્ય કે છે વાસ્તે કોળીઓ અન્ન. કેટલું જોઈએ છે? 2 રોટલી. કોઈની રોટલી મોટી છે ને કોઈની રોટલી નાની છે, બસ ફરક આટલો છે. બાકી જોઈએ તો 2 કોળિયા અન્ન જ ને, પણ ભરાતું જ નથી. આપણે ઘડિયા કહેતા હવામાન હમણ નહીં ભરાય છે, પણ હવા શેરની નથી ભરાતી. સંસારની ચાહતો આપણી પૂરી જ નથી થતી. ચાહતો પૂરી ના થાય ત્યાં સુધી બીજા વિચારો આવે જ કેમ કરીને? આવું ઉત્તમ જ્ઞાન આપણને પ્રાપ્ત થયું, એ છતાં પણ આપણે આપણા જીવન ચક્રને જોઈએ, આપણા ડેઈલી જીવનને આપણે જોઈએ કે શું ફરક પડે, શું કરીએ છીએ આપણે? આખો દિવસ આપણી સુરતા ક્યાં હોય છે? સુંદર સાજી, જો આ વાણી સાંભળ્યા પછી જો આપણી આત્મ નિર્મલ ન થાય, અંદરના અવગુણ પાર ના થાય, તો આ વાણી પછી શબ્દ જ રહી ગયા, ચોપડી થઈ ગઈ. પછી તો જો પરિવર્તન ના આવે તો ચોપડી થઈ જાય. અહીં બોલ્યા કરીએ ને આપણે સાંભળ્યા કરવાનું. ધવલભાઈએ બોલાયા એટલે આપણે જવાનું. બિનલબેન ને ખોટું ના લાગે એટલે આપણે પહોંચવાનું. ઉદ્દેશ શું છે આપણો? આ પારાયણ શું કામ રખાયું? આ તો કારજકારણ બનાવ્યું, નિમિત્ત બન્યું. આ પારાયણ કરવાનો ઉદ્દેશ તો નિમિત્ત છે. ધવલભાઈ અને બિનલબેન નવું ઘર અહીંયા ઘર લઈ લીધું, નવા ઘરમાં ગૃહ પ્રવેશ પ્રસંગે રાજ્યને પધરાવ્યા, એટલે એ રાજ્ય મારા ઘરમાં સબકત બરકત બધી ભરી દેજો, એવું ના. એ ઉદ્દેશ નથી. ઉદ્દેશ એ છે કે મારા પરમધામની આત્માઓ, મારા સુંદર સાથને મારા ઘેર તેડાવવું, બ્રહ્મવાણીની ચર્ચા થાય, ક્યાંક કોઈ મારા સુંદર સાથને ચોટ લાગે, એક કાતમ જાગૃત થઈ જાય, મારું જીવન ધન્ય ધન્ય થઈ જાય. એ સુખ દેવું બ્રહ્મ સૃષ્ટિ કો તો મેં અંગનાના. પરમધામની આત્માઓ રાજ્ય પાસે શું સંસાર માંગશે? અને શું આ વાણીનો ઉપયોગ સંસાર માંગવા માટે છે? આ વાણી આપણા ઘરમાં આવી જાય એટલે સંસારના બધા ધન સંપત્તિ આપણે, આ તો સરળ રસ્તો થઈ ગયો. થતું હતું તો ઘરે એક નહીં 8-10 સ્વરૂપ સાહેબ મૂકી દઈએ આપણે. તો જો આ સ્વરૂપ સાહેબ ઘરમાં લાવવાથી સંસારના બધા સુખો ઘરમાં આવી જતા હોય તો હા, નિશ્ચિતપણે આપણે એક ઈમાન દ્રઢ થઈ જાય, વિશ્વાસ થઈ જાય કે રાજ્ય મારી સાથે છે. અને રાજ્ય જયારે મારી સાથે છે એવું દ્રઢ થાય ત્યારે કોઈ ડર આપણને ડરાવી ના શકે. મારા સાથે એક નાની વાર્તા કહું. એક વેપારી નવું કારખાનું ચાલુ કર્યું. ઘરની જે થોડી મૂડી હતી પૂંજી એ ધંધામાં લગાડી દીધી
હવે એકાદ વર્ષ થઈ, મૂડી બધી અંદર ફસાઈ ગઈ, માલ ઉધારમાં ગયો, ઉઘરાણી આવે નહીં, નવા માલ મંગાવે કેમ કે ફાઇનાન્શિયલ ક્રિટિકલ સાઇઝ થઈ ગઈ. હવે મૂંઝાઈ ગયો તો કરવું શું? ના બાજુ જવાય કે ના બાજુ જવાય? પૈસા બધા અંદર રોકાઈ ગયા. આમ મુરઝાયેલા ચહેરે બગીચામાં બેઠેલો ઉદાસ થઈને, ત્યાં એક વયોવૃદ્ધ કાકા મસ્ત સફેદ કપડા, માથે ટોપી મૂકેલી, હાથમાં લાકડીને ખટ 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 આવી ગયા. દીકરા શું છે, કેમ ઢીલો થઈ ગયો છે? કે દાદા ફાઇનાન્શિયલી બહુ તકલીફ આવી ગયો છે, ધંધામાં બહુ મોટી મુસીબત થઈ ગઈ છે, ઉઘરાણી ફસાઈ ગઈ છે. દાદા એ ખીચામાંથી ચેકબુક કાઢી, લે 20 લાખ રૂપિયાનો ચેક લખી દીધો કે લે આ ચેક કર ધંધો, અને બરાબર 1 વર્ષ પછી હું તને આ જ જગ્યાએ મળીશ, મને મારા 20 લાખ પાછા આપી દેજે. નો ગેરંટી, કોઈ ઓળખાણ નહીં, કશું જ નહીં, કશું ગીરવી મૂકવાનું નહીં. 20 લાખનો ચેક આપી દીધો. પેલો ઈમાનવાળો હતો કે જ્યાં સુધી તકલીફ નહીં પડે ત્યાં સુધી આ ચેક વટાઈશ નહીં. ગેટ ઘરમાં તિજોરીમાં ચેક મૂકી દીધો. અને હવે એક કોન્ફિડન્સ આવી ગયો કે મારા તિજોરીમાં 20 લાખ રૂપિયા છે. તરત ઓર્ડર આપી દીધો, માલ મોકલી આપો, પેમેન્ટ કરી દઈશ, ચિંતા ના કરશો. રો મટીરિયલ આવી ગયું, ઉઘરાણી વાળાને કડક થઈને ઉઘરાણી કરી દીધી, પૈસા આવતા થઈ ગયા, રોટેશન ચાલતું થઈ ગયું. પેલો ચેક વટાવવાની જરૂર પડી નહીં. વરસ થઈ ગયું, ફરી એ જ ગાર્ડનમાં પહોંચ્યો, ચેક પાછો આપવા માટે દાદા મારા પૈસાની જરૂર નથી પડતી. એટલામાં તો દાદા આવ્યા. હજુ ચેક આપે એટલામાં તો પાછળ 2 નર્સો આવી કે છે, સોરી ભાઈ, હા દાદા ડગરી જરા ચસકી ગયેલી છે, જે મળે છે ચેક લખ્યા લે છે. હકીકતમાં બેલેન્સ 0 છે દાદાનું. ચેક છે મારા સાથીઓ. આ ઘરમાં આવી ગયો ને એટલે કોન્ફિડન્સ આવી ગયો કે આ જગતની કોઈ તાકાત મને ડરાવી ના શકે, હરાવી ના શકે, મારું કોઈ અહિત ના કરી શકે. ભય મુક્ત કરી દે. વિજય, અભય, આનંદ. વિજયાભિનંદ શું કરે છે આપણને? વિજય, અભય અને આનંદ ત્રણે પ્રદાન કરી દે. વિજયાભિનંદ. આ વાણી ઘરમાં આવવાથી એક કોન્ફિડન્સ આવી ગયો, મારા પ્રીતમ, મારો રાજ્જી મારી સાથે છે, હવે સંસારની હર મુશ્કેલ સામે હું લડી લઈશ. એ કોન્ફિડન્સ આપે. બાકી વાણી ઘરમાં આવી જાય એટલે સંસારની દોલત ઘરમાં આવી જાય એવું ના હોય. રાજ્જી પાસે ક્યારેક કઈ માંગવાનું થાય તો શું માંગાય? આપણે બધા જાણે અજાણે આપણે બધાએ રાજ્જીને દુનિયાના ભગવાનોની એક હરોળમાં મૂકી દીધા. દુનિયાવાળાના એમના ભગવાન, અમારા રાજ્જી ભગવાન. એ રાજ્ય હારું કરજો. દુનિયાવાળા એમના ભગવાન પાસે માંગણીઓ મુખ કરે, આપણે રાજ્જી પાસે આલજો બાપા, માંગ્યા કરો. કઈ નહીં મળે, ગેરંટીથી કઈ નહીં મળે. માંગવું છે તો શું માંગવું છે? એ રાજ્જી તું જોઈએ છે, તારા સિવાય કઈ ના જોઈએ, મને તારી જરૂર છે, તું આવી જા. અને જયારે રાજ્જી આવી ગયા તો બીજા કશું માંગવાની જરૂર રહેતી જ નથી. ऐसो उत्तम आकार तो को दिन हो, जिन प्रगट प्रकाश जो किन हो. રાજ્ય કહેતા મેં એવો ઉત્તમ માનવ તન આપી દીધું, અને એ તનમાં પણ પાછું બ્રહ્મ જ્ઞાન આપી દીધું. એવું બ્રહ્મ જ્ઞાન આપી દીધું કે જે બ્રહ્મ જ્ઞાન આજ દિન સુધી ત્રિદેવા કોઈ પ્રાપ્ત નથી કરી શક્યું. બ્રહ્માંડ બન્યું ત્યારથી આજ દિન સુધી તમામ શાસ્ત્રો જગતના કે છે, ભાગવત, ગીતા, વેદ, કતિબ બધા જ એમ કે છે કે એ પરબ્રહ્મ જ્યાં સુધી આ સંસારમાં નહીં આવે ત્યાં સુધી કોઈ ભવસાગરથી પાર નહીં થઈ શકે. એ બ્રહ્મ જ્ઞાન જાહેર નહીં થાય ત્યાં સુધી આ દુનિયાને ક્યારેય પણ અખંડ મુક્તિ પ્રાપ્ત નહીં થાય. એ બ્રહ્મ જ્ઞાન લઈને આવી ગયા. એ મારા અક્ષરાતીત પૂર્ણ બ્રહ્મ, એ મારા પ્રીતમ પ્રાણનાથ આજે આપણી વચ્ચે આ વાણીના સ્વરૂપે આવી ગયા. રાજ્ય કે છે એને ઓળખી લો. જીન પ્રગટ પ્રકાશ જો કિન હો, એવો પ્રકાશ કરી દીધો, એવું બ્રહ્મ જ્ઞાન. દેખીતા અંધ હતા તે દેખતા કરી દીધા. જગતના આંધળા હતા અમે, અમને દેખતા કરી દીધા. અજ્ઞાનતાની અંધકારમાં હતા, આજે જ્ઞાનના પ્રકાશમાં કરી દીધા. કેવો પ્રકાશ આપ્યો? જગત હજુ વિજ્ઞાન હવે શોધી રહ્યું છે. આપણને પ્રાણનાથજી 400 વર્ષ 450 વર્ષ પહેલા કહી દીધું.
આ પૃથ્વી માટે કહી દીધું કે આખા જગતમાં માન્યતાઓ હતી કે આ પૃથ્વી તો શેષનાગની ફેણ ઉપર ટકી રહી છે. એ દર પ્રાણના જે કહી દીધું કે આકે આસપાસ કોઈ અટકાવ નહીં, અંતરિક્ષમાં હે અટકાણી. એ ધારો કે ટેલિસ્કોપ પહોંચ્યા હતા ચંદ્ર ઉપર અને ત્યાંથી ફોટા પાડ્યા હતા. એમને કહી દીધું યા કે આસપાસ કોઈ અટકાવ નહીં, અંતરિક્ષમાં હે અટકાણી. આ પૃથ્વી અંતરિક્ષમાં અટકાણી છે. અને એટલું જ નહીં, આ સંસાર, આ જગત, આ યુનિવર્સ ઉત્પન્ન થયું છે એ પણ કહી દીધું એમને. આજે આ સુંદર સાથ સિવાયના કોઈને પૂછો ગામમાં જઈને, બજારમાં જઈને, કે આ બ્રહ્માંડ, આ યુનિવર્સ બન્યું કે પહેલેથી છે? આખી દુનિયા કે છે એ પહેલેથી જ છે. આ તો વર્ષોથી છે. જ્યારે આપણને બનાવવામાં આવતું હતું કે પૃથ્વી ઉત્પન્ન થઈ કેમ કરીને, તો કે સૂર્યમાંથી કેટલાક ભાગ છૂટો પડ્યો, એ છૂટો પડેલો ભાગ પૃથ્વી અને બાકીના ગ્રહો. પૃથ્વી ઉત્પન્ન થઈ ગઈ. હવે જીવ ક્યાંથી આવ્યો? જ્યારે પૃથ્વી સૂર્યમાંથી ઉત્પન્ન થઈ હોય ત્યાંથી સુંદર સાજી શું કરું, વિજ્ઞાનનો જીવ છે ને વિજ્ઞાન અંદર આવી જ જાય છે. જરા સમજવાની કોશિશ કરજો. સૂર્યમાંથી પૃથ્વી ઉત્પન્ન થઈ હોય તો સૂર્યની અંદર જે મટીરિયલ છે એ જ મટીરિયલ આવે કે બીજું મટીરિયલ આવે? એક માનો કે આપણે ઘરનું ટેપું છે એને ભાંગીએ, એના 50 ટુકડા થઈ ગયા, તો 50 ટુકડામાં એક સરખો ટેસ્ટ આવે કે અલગ અલગ આવે? તો સૂર્યમાંથી કોઈ ભાગ છૂટો પડ્યો હોય તો સૂર્યની અંદર જે મટીરિયલ છે એ જ મટીરિયલ આવે કે બીજું મટીરિયલ આવે? તો સૂર્ય તો જુઓ ને કરોડો વર્ષોથી એમને એમ ધગધગતો તપ્યા જ કરે છે, તપ્યા જ કરે છે. એટલી અગ્નિ ક્યારે ઓલવાતી નથી, અરે ક્યારે ઓછી નથી થતી, ટેમ્પરેચર ડાઉન જ નથી થતું. તો કયું અગ્નિ અંદર ઝળકે છે? શું એનું ઈંધણ કયું છે જે સતત સળગ્યા જ કરે છે? તો વિજ્ઞાન કહે છે અણુ અને પરમાણુનું સતત વિઘટન થાય છે. હિલિયમ વાયુ હોવાના કારણે એ અગ્નિ ઓલવાતો નથી, સતત પ્રજ્વલિત જ રહે છે અને એની ગરમી અહીં સુધી પહોંચે છે. તો ત્યાંથી ટુકડો છૂટો થઈને અહીંયા આવ્યો હોય તો અહીંયા આગળ શું આવે? એ જ અણુ પરમાણુ, એ જ હિલિયમ વાયુ. તો ઓક્સિજન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન આ બધું ક્યાંથી આવી ગયું? ત્યાં તો છે નહીં. તો અહીંયા આગળ એ અગ્નિ કેમ બંધ થઈ ગઈ, અહીં કેમ ઠંડુ થઈ ગયું? એટલા માટે વિજ્ઞાન કહે છે કે આ પૃથ્વી સૂર્યમાંથી છૂટી પડી નથી. અત્યારે એમ કે છે હવે તો કે કેવી રીતે બની? તો કે બિગ બેંગ થયું, ક્યાંક ધડાકો થયો અને ધડાકો થવાના કારણે આ સૃષ્ટિનું સર્જન થઈ ગયું. આ ધડાકો ક્યાં થયો? તો કે વી ડોન્ટ નો. કોઈ અજ્ઞાત સ્થળે, અજાણે જગ્યાએ. કઈ જગ્યાએ મને ખબર નથી. આ વિજ્ઞાનને ખબર નથી, એ મારા પ્રાણનાથને ખબર છે. એમને કીધું ઈત અક્ષર કો બિલસ્યો મન, 5 તત્વ 14 ભવન, યામે મહાવિષ્ણુ મન, મન મંથે ત્રૈગુણ, તાથે થીર ચર સબ ઉત્પન્ન. પ્રગટવાણી પ્રકાશ હિન્દુસ્તાનીનું અંતિમ પ્રકરણ. જેને વાણી હોય ઘરે તો ખોલીને જોઈ લેજો. ઈત અક્ષર કો બિલસ્યો મન, મનની અંદર વિલાસ એટલે કે ઈચ્છા થઈ. સાની? બ્રહ્માંડ ઉત્પન્ન કરવાની. કેમ ઈચ્છા થઈ? કારણ વગર તો કશું બને નહીં. તો ઈચ્છા થવાનું કોઈ કારણ તો હશે ને. પ્રાણનાથજીએ કોઈ વાત છુપાવી નથી. એક એક વાતનો ખબર છે કે પાછળના જે સુંદર સાથે આવશે ને એ બહુ આકિલ બુદ્ધિમાન હશે, અને બુદ્ધિમાન હશે એના કારણે પ્રશ્નો કરશે. તો પ્રશ્નના ઉત્તર આપણે પૂછીએ પહેલા વાણીમાં લખી નાખ્યા કે અક્ષર બ્રહ્મના મનમાં ઈચ્છા કેમ થઈ? બ્રહ્માંડ બનાવવું છે અને મિટાવવું છે એવી ઈચ્છા કેમ થઈ એના મનમાં? શું કારણ? કારણ વગર તો કશું જ નહીં. તો રાજજી કે છે અક્ષર બ્રહ્મ ખેલત બાલ ચરિત્ર. બાળક જેવો નથી પણ લીલા કેવી છે? બાલ ચરિત્ર, બાળક જેવી. બાળક શું કરે? કોઈ પણ વસ્તુ બનાવે ને મટાવે, તોડે ને ફોડે ને પાછું ભેગું કરે, તોડે ફોડે ને ભેગું કરે. બસ અક્ષર બ્રહ્મ શું કરે છે? આ બાલ ચરિત્ર બ્રહ્માંડ બનાવે, મિટાવે, બનાવે, મિટાવે. શું કામ? સ્વના આનંદ માટે, કોઈ ઉદ્દેશ નહીં. કેટલી વારમાં બનાવે? અક્ષર કે પાવ પલ में,
ऐसे कई ब्रह्मांड उपजत खपत અક્ષરના એક પલકાર, પલકારામાં નહીં, પાઉપલ, પલકારાના પણ ચોથા ભાગમાં એવા કઈ બ્રહ્માંડ બને અને મટે. આ જગતમાં સમજાવવા માટે કેવું પડે કે સપનું આવ્યું. સપનું આવે કેવી રીતે? અક્ષર બ્રહ્મ નિંદમાં તો હોઈ શકે નહીં. ક્યાંક તો સદા ચેતન અવસ્થા છે. જ્યાં સદા ચેતન અવસ્થા હોય ત્યાં ક્યારે પણ નિંદ્રા સંભવી જ શકે નહીં. જયારે નિંદ્રા નથી તો સપનું આવે કેમ? કે સપનું આવે નહીં તો બ્રહ્માંડ બને કેમ કરીને? તો રાજી કે છે એક વૃક્ષના 100 પત્તા ભેગા કરો, એને એક તીર મારીને વીંધી નાખો તો પહેલા અને બીજા પત્તા વચ્ચે જેટલી વારમાં તીર જતું રહે એટલી વારમાં, એટલી વાર પણ માને કે આ જગતમાં શબ્દ બીજો નથી એટલે કહેવું પડે છે, એટલી વારમાં બ્રહ્માંડ બને છે, મટે છે. પરમધામની ખૂબી, અખંડની ખૂબી શું છે મારા સાથીઓ? એક તો ત્યાં કાલ છે જ નહીં. काल न आवत कबू ब्रह्म भवन में क्यों न विचारो मेरे भाई. राज्य કહે છે જે અખંડ અવિનાશી હોય ત્યાં ક્યારે પણ કાલ પ્રવેશ કરી શકે જ નહીં. એટલે કે પરમધામમાં સમય છે જ નહીં, અખંડમાં સમય હોઈ શકે જ નહીં. એટલે સમય નથી તો લીલાઓ કેવી રીતે પરિવર્તિત થાય છે? અક્ષર બ્રહ્મ અક્ષરાતીત પ્રિયતમ કોઈ જડ તો છે નહીં, સદા ચેતન અવસ્થામાં છે. અને ચેતન હોય તો કોઈ ના કોઈ પ્રવૃત્તિ, કોઈ લીલા તો જરૂર કરે. હવે લીલા કરે, સમય છે નહીં તો લીલાઓ પલટાય કે લીલો બદલાય, એક લીલામાંથી બીજી લીલામાં કેવી રીતે પહોંચે? સમય છે જ નહીં. જ્યારે પરમધામમાં કોઈ પ્રકારનો સમય એક પલ પણ બદલાતી જ નથી. એની એ જ પલમાં, એ જ ક્ષણમાં અનંત અનંત કાલ લીલાઓ ચાલ્યા જ કરે, ચાલ્યા જ કરે. તો થાય છે શું? એક લીલામાંથી આપણે તૃપ્ત થઈએ તરત બીજી લીલા શરૂ થઈ જાય. અને પરમધામની કોઈ લીલાઓ સિક્વન્સમાં નથી. પ્રકૃતિ, આ જગતમાં આપણે પ્રકૃતિને આધીન છીએ મારા સાથીઓ, પણ સંસારની ક્ષણભંગુરતા સમજાતી નથી. એટલા માટે આપણે સંસાર અખંડ લાગે છે. આ સંસાર પણ કેવો લાગે છે? ઓ કેટલા વર્ષોથી છે, આપણા ફોર ફાધરના 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 વખતથી છે. અને ક્યાં સુધી રહેશે? અનંત કાલ સુધી રહેવાનું છે. આપણે ક્યાં સુધી રહેવાના? અનંત કાલ સુધી. જગત ક્યાં સુધી રહેવાનું? અનંત કાલ સુધી. મારા રાજ્ય કે છે ના, આ પલકારામાં ઉડી જવાનું, આ ક્ષણિક છે, નાશવાન છે. નાશવાનમાં બેસીને અખંડને સમજવું જ મુશ્કેલ છે. પેલા તો સમજ જ નથી આવતી. હજુ તો આપણે રોજ બોલીએ છીએ પણ સાકાર અને નિરાકારને સમજ નથી આવતી. આ જગત કેવું છે, સાકાર કે નિરાકાર? મારા પરમધામના સાથીઓ, હું સરળમાં સમજાવું છું ઘણી વાર સુંદર સાથને કે એક તરફ માટી ને એક તરફ માટલું. તો માટી અને માટલું બેના પરિપ્રેક્ષમાં માટલું સાકાર કે નિરાકાર? બુદ્ધિશાળી પાછળ બેઠેલા ભાઈઓ જરા વિચાર કરજો. એક તરફ માટી, એક તરફ માટલું, અને માટી અને માટલાના પરિપ્રેક્ષમાં માટલું કેવું કહેવાય? સાકાર કે નિરાકાર? આખું જગત એમ કહેશે કે માટલું સાકાર છે, માટી નિરાકાર છે. મારા પ્રાણનાથ કહે છે ના, માટલું નિરાકાર છે, માટી સાકાર છે. કારણ કે માટી પરમેનન્ટ છે, માટલું ટેમ્પરરી છે. માટલું ફૂટ્યું એટલે વળી પાછું માટીનું માટી. એ માટીમાંથી બીજા માટલા બનશે, માટલામાંથી બીજું માટલું નહીં બને. એટલા માટે પેલું સાકાર છે. અને રોજ આપણે બોલીએ પણ છીએ નિરાકાર કે પાર, તીન પાર કે બી પાર. ત્યારે આને નિરાકાર જ કહીએ છીએ કે નિરાકાર, તીન પાર, બી પાર, અખંડ અવિનાશી, એ પરમધામ, જ્યાં આપણું મૂળ વતન, જ્યાં આપણું મૂળ નિવાસ સ્થાન. સમજવું અઘરું છે. એટલા માટે કે આ શબ્દ જગતમાં રજ શબ્દમાં લઈને તો આવ્યા પણ સમજવું બુદ્ધિમાં ઉતરતું નથી. અને આપણું લક્ષ્ય પણ નથી. બીજી વાત એ છે કે સમજવાની આપણી તૈયારી નથી, લક્ષ્ય નથી આપણું, એટલે વાતો સમજવા નથી આવતી. બાકી તો આ વાણી કેવી છે? રાજી કે છે જો જગાવત તત્ખીન. આ એવો ઇલમ મેં આપ્યો જે તત્ખીન, તરત જ જગાડે. આ તો એવો ઇલમ છે કે છે
જહેર ચડ્યા હોય જીમિકા, રસ પીલાઈએ તાકો, નિર્ભીક કરે કાયા. કેટલી વારમાં? એક ક્ષણમાં. ગમે તેવું ઝેર માયાનું સંસારનું ચડેલું હોય ને, 1 મિનિટમાં રસ વાણીનો પીએ ને તો એ રસ ઝેર ઉતરી જાય. પણ આપણને નથી ઉતરતું. કેમ? કે આપણે આ રસ પીતા નથી. અહીં સાંભળ્યું તો ખરું, પણ સાંભળ્યા પછી એનું ઘેર જઈને મનન, ચિંતન, મંથન કરતા નથી. અને જ્યાં સુધી એ સત્વાની મથકે એ નહીં કરીએ ત્યાં સુધી નહીં મેળ પડે. વાણી તો મળી, શાના માટે? અને ઉપયોગ શું કરીએ છીએ? એ સત્વાની પડકે બોલીએ છીએ જુદું અને કરીએ છીએ શું? આજે આપણે 18 કિતાબ પાઠ પારાયણ કર્યા ને, કેવી રીતે કર્યા? જરા પૂછો વાંચવા વાળાને. હે ગોટા પર કે ગોટાળા પારાયણ કર્યું? હે ગોટા પારાયણ કર્યું કે ગોટાળા પારાયણ કર્યું? ગોટાળા. પૂરું. પછી છેલ્લે તો એક પત્તામાં 2 જણા બે જવાનું, એક આ બટન એક ફકરા વેચવાના. છેલ્લે તો શું કરીએ છીએ આપણે? આ વાયરલ થાય છે, બહુ નહીં બોલતો હું. એ સત્વાની પઢ કે, એ સત્વાની પૂજ કે, એ ચાલુ કર્યું છે. એ સત્વાની મથકે હજુ શરૂ નથી કરી શક્યા આપણે. અને જ્યાં સુધી એ સત્વાની મથકે નહીં કરીએ ને ત્યાં સુધી આ વાણી આપણા માટે કેમ કેમ પાર પહોંચાડશે આપણને. રાજી કે છે, માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો ક્યાં પાય કે વૃથા ગુમાઈએ. એવું માનવ તન મળ્યું છે કે આ તનમાં અખંડ નું ફલ પ્રાપ્ત થાય. માનવતાને એકચ્યુઅલી એના માટે મળ્યું છે આપણને કે ભવસાગર થી પાર થઈ જઈએ. ફરી ફરીને આવવું નથી. વિચાર કરો મારા સાથીઓ કે આ જગતમાં જેટલા ઋષિઓ, જેટલા સાધુ સંતો, તપસ્વીઓ જે તપ કરવા માટે નીકળી પડ્યા છે, જે ગુફાઓમાં જઈને રહે છે, જે સગુણ ત્યાગ કરીને નીકળી ગયા છે, એમને ક્યારેક પૂછો તો ખરા કે મહારાજ આ ત્યાગ શાના માટે કર્યો છે? હિંમતનગરમાં છે, અહીંયા આગળ કદાચ બીજા સાધુઓ તો નહીં આવતા, પણ જૈનોના તો નીકળતા જ હશે. દિગંબર વસ્ત્રોનો પણ ત્યાગ કર્યો, જૂતાનો પણ ત્યાગ કર્યો, ભોજનનો પણ ત્યાગ કર્યો. આમ કરીને જેટલું મળે એટલું ખાઈ લેવાનું. કોઈ વાર રસ્તામાં ક્યાંક મળે ને વિનયથી પગે લાગીને પ્રણામ કરીને જય જિનેન્દ્ર કરીને પછી પૂછ્યો કે મહારાજજી, આ સંસારમાં આટલા સુંદર સુંદર વસ્ત્રો મિલો બનાવે છે, પહેરતા હોય તો ઉગાડા પુગાડા ફરો છો, ટાઢ તડકો વેઠો છો, જૂતા પહેરતા હોય આવી ગરમીમાં ઉગાડા પગે ફરો છો, કાંટા કકરા પથ્થર વાગતા હશે તમને, શું ઉદ્દેશ છે તમારો? તો કે મારે મોક્ષે જવું છે. પૂછજો જરા, ક્યાં જવું છે? મોક્ષ પ્રાપ્ત કરવો છે. ક્યાંનો? તો કોઈને સ્વર્ગમાં, કોઈને વૈકુંઠમાં. પછી એ જ શાસ્ત્રો કે છે કે સ્વર્ગમાં ગયેલો પણ એના કર્મ ફલ પૂરા થતા વરી પાછો આ જન્મ મરણના ચક્કરમાં પડે છે. વૈકુંઠમાં ગયેલો પણ એ વૈકુંઠ પણ અખંડ નથી, 14 લોકની અંદરનું છે. એ પણ 14 લોકનો નાશ થતા એનો પણ નાશ, ક્ષય, વિલન થાય છે. તો પછી તમે મુક્તિ કઈ જગ્યાએ પ્રાપ્ત કરશો એ પૂછો. અને જરા બીજું પૂછો કે મહારાજ અમારે તમારી જોડે મોક્ષે આવવું છે, અમે શું કરીએ? શું કે મહારાજ? આ શું કે છે? શું કે મહારાજ? આપણે કહીએ મહારાજ મારે મોક્ષે આવવું છે, હું શું કરું? તો કે લુકતા લુગડો, ચાલ મારી હાથે, હું કરું છે તો કર, હું એ મોક્ષે જઈશ, તને મોક્ષે લઈ જઈશ. છે આપણી તૈયારી? અરે મારો ભોળાનાથ કે છે ના, તારે ક્યાંય જગ્યા વગર, કઈ તાગ કર્યા વગર, હોમ હવન યજ્ઞ જપ તપ કર્યા વગર, તારા પરિવારમાં બેસીને, તારા ઘરમાં બેસીને, તારા સંસારની જવાબદારીઓ નિભાવતા નિભાવતા હું તને પાર કરી દઉં. ત્યાગવાનું શું?
રાજી કે છે ત્યાગવાનું ખરું આપણે, પણ ત્યાગવાનું શું ત્યાગવું છે આપણે? રાજી કે તારી માત્ર તારી મેં ખુદી મને આપી દે, બસ તારી મેં મને આપી દે. મેં સિવાય મારે બીજું કઈ તારું જોઈતું જ નથી. તારા પરિવારમાં જ રહે, તારા બાલ બચ્ચાઓ સાથે રહે, બચ્ચાઓને ભણાવો, ગણાવો, પરણાવો, મસ્ત મજા કરો, ડીજે આવે તો થોડું નાચી લો, કોઈ ચિંતા નહીં. માત્ર તારી મેં મને આપી દે. જયારે મેં નીકળી ગઈ તો બાકી શું બચ્યું? સમજાય છે? આ તનમાંથી આપણી મેં નીકળી ગઈ તો બાકી શું બચ્યું? ખુદા. હું જ ના રહ્યો, મારા પણ ક્યાંથી રે? આ જયંતિ ના રહ્યો, મારું નામ જયંતિ, આ જયંતિ ના રહ્યો તો જયંતિના રિલેટેડ કશું ના રહ્યું. પત્ની કોની? જયંતિની. દીકરા દીકરી કોના? જયંતિના. ઘર કોનું? જયંતિનું. જમીન કોનું? જયંતિનું. હવે જયંતિ જ ના રહ્યો તો જયંતિના રિલેટેડ કશું ના રહ્યું. હવે હું કોણ છું? આત્મ સ્વરૂપ બ્રહ્મ સૃષ્ટિ રાજ્યની અંગના. આ જયંતિની મેં મરી ગઈ. આ જયંતિની મેં જ્યાં સુધી ના મરે ત્યાં સુધી પેલી મેં ના આવે, પરમધામની મેં ના આવે. અને પરમધામની મેં આવી જાય તો આ મેં રે નહીં. બે સાથે સંભવ નથી કે હું બ્રહ્મ સૃષ્ટિ પણ છું અને પાછો જયંતિનો અંદર અહંકાર રહી જાય તો બે તો સાથે સંભવ છે જ નહીં. આટલી નિર્મલતા આવી જાય, રૂહે ખીબીને દેખ્યો, પછી જુઓ મમ્મીની રહેણી કેવી હોય. રાજી કે છે એની અંદર આ સંસારનો એક કે અવગુણ ના રહે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, અહંકાર, ઈર્ષા, વેર, ઝેર, દ્વેષ કશું જ ના બચે. કોનાથી વેરઝેર કરે? શાના માટે વેરઝેર કરે? કોનો દ્વેષ કરે? કોનો દ્વેષ કરે? દ્વેષ કરવા જેવું કશું રહ્યું જ નહીં. અંદર શું પ્રગટી ગયું? પ્રેમ. જ્યાં પ્રેમ પ્રગટે છે ત્યાં પ્રેમ સિવાય બીજું કશું જ રહી શકતું નથી. આ બાકી બધું ભર્યું એટલા માટે છે કે પ્રેમનો અભાવ છે. પ્રેમ આવે તો બાકી કશું ના રહી જાય, અને બાકી બધું છે ત્યાં સુધી પ્રેમ નથી. એક તપેલું દૂધ ભરેલું હોય ને એની અંદર એક અડધું લીંબુ નીચોવી દઈએ ને તાકાત તપેલાનું દૂધને ફાડી નાખે. એમ આખું દિલ પ્રેમથી છલાછલ ભરેલું હોય, એની અંદર સેજ દ્વેષ કે ઈર્ષા કે અહંકાર આવી જાય, એ પ્રેમ સમાપ્ત થઈ જાય. અને જયારે પ્રેમ આવી જાય તો કોની આપણે દ્વેષ કરીએ? આપણે આપણા સંતાનોનો દ્વેષ કરીએ છીએ. આપણો છોકરો 12મા ધોરણમાં 80% 90% લાવી દે તો આપણે એનો ઈર્ષા આવે નહીં? 80% લઈ આવ્યા છીએ એવું કરીએ આપણે? શાબાશ શાબાશ કરીએ. કેમ? આપણો છે. અને બાજીવાળો લઈ આવ્યો હોય તો? બાજીવાળો લઈ આવ્યો હોય તો સુંદર સાહેબજી આ તો દ્વેષ છે. એક ભાઈને મહાત્મા મળી ગયા, મહાત્માએ કીધું બહુ તપ કરી, પેલા મહાત્મા મળી ગયા, મને ભગવાન મળી ગયા, બોલ કે માગ માગ માગે તે આપું. પણ કે ધ્યાન રાખજે, તું જેટલું માગીશ એના કરતા ડબલ તારા પાડોશીને મળશે. આ કામ ભારે. હવે શું માંગવું? હું જેટલું માંગુ એના કરતા મારા પાડોશી ડબલ મળી જાય તો કે પ્રભુ મારે 2 માળનો બંગલો થઈ જાય તો 4 માળનો થઈ ગયો. પ્રભુ મારા બંગલાના આંગણામાં મોટો કૂવો થઈ જાય, કૂવો થઈ ગયો. પ્રભુ મારી એક આંખ ફૂટી જાય, બાજુવાળાની 2 ફૂટી જાય. સવારે ઉઠીને સીધો ક્યાં પડે? અરે માંગવાનો મોકો મળે તો માંગ્યું શું? માંગવાનો મોકો મળે, ભવસાગરથી પાર થવાનો મોકો મળે, એ ના આવડ્યું અને માંગ્યું શું? ઈર્ષાના કારણે બીજાનું અહિત માંગી લીધું, પોતાનું હિત ના કરી શકે, પોતાનું હિત ના જોઈ શકે. મારા પ્રાણનાથ કે છે માનખે દેહ અખંડ ફલ પાઈએ, સો ક્યો પાય કે વૃથા ગમાઈએ. આ માનવ તને ભવસાગરથી પાર થવા માટેનો મોકો મળ્યો છે. આ માનવ તને આત્મ જાગૃતિનો મોકો મળ્યો છે. આત્મ જાગૃતિ સિવાય આપણું બીજું કોઈ લક્ષ્ય જ ન હોવું જોઈએ. એક જ લક્ષ્ય. આવ્યું છે? અઘરું છે, બહુ જ અઘરું છે. આત્મ જાગૃતિ બહુ સહેલી છે. રાજી કે છે ઈત હી બેઠે ઘર જાગે દામ, પુરાણ મનોરથ હુએ કામ.
આજે જ દુનિયાના બધા જ ધર્મો મૃત્યુ પછીના સુખની વાતો કરે છે. મર્યા પછી સ્વર્ગમાં જવાય, મર્યા પછી વૈકુંઠમાં જવાય, અને આપણે મર્યા પછી પરમધામ જવાય. આપણે આજે પરમધામ જવાય, અત્યારે પરમધામ જવાય, અહીં બેઠા બેઠા પરમધામ જવાય. આ મૃત્યુ પછીનો સોદો નથી, આ તો અત્યારે જીવતે જીવ સોદો છે. આનાથી વધારે સારું બીજું શું હોઈ શકે? માન કે દેહ અખંડ ફલ પાઈએ, સો પાય કે ક્યો વૃથા ગુમાઈએ. આ તો મર્યા પછી ફોટા નીચે લખાઈ જાય. દુનિયાવાળા લખે સ્વર્ગસ્થ, કોઈ વૈકુંઠવાસી, અને આપણે લખવાનું પરમધામવાસી. મારો દીકરો લખે છે મારા પછી પરમધામવાસી શ્રી જયંતિભાઈ. કોને મોકલ્યા પરમધામ? મારા દીકરાએ મોકલ્યા. જીવતા જીવતો કોઈ દિવસ રાજ્યનું નામ નથી લીધું, આખી જિંદગી કુકર્મમાં કાઢ્યા, અને મારા પછી દીકરો લખી દે કે પરમધામવાસી જયંતિભાઈ, એટલે આપણે વાંચી લેવાનું પરમધામવાસી જયંતિભાઈ. એવું હોય? મર્યા પછી પરમધામ જવાય? મારા રાજ્ય કે છે પરમધામ મર્યા પછી ના જવાય, આજે જવાય, અત્યારે જવાય. કેવી રીતે? અહીં બેઠા બેઠા જો આપણી સુરતા નિજ સ્વરૂપમાં પહોંચી જાય, અહીં બેઠા બેઠા આપણને અખંડ ઘરની યાદ આવી જાય, એક ક્ષણક માત્રમાં તેની ખુશ્બુ આ દિલમાં પહોંચી ગઈ, આત્મ જાગરણ. કોઈ મુશ્કેલ કામ નથી મારા સાથે, જરાય મુશ્કેલ કામ નથી. ખબર નહીં, મને લાગે છે આટલું ઈઝી, આટલો સરળ માર્ગ રાજ્ય બતાવ્યો છે, અને આપણને કેમ એ માર્ગ હજુ ગળે ઉતરતો નથી? કેટલી બધી વાતો આપણે કચરો મગજમાં ભરીને બેઠા છીએ. રાજ્ય ખેલ બતાવી કેવી રીતે રહ્યા છે? બેઠાડા ક્યાં? મૂલ મિલાવામાં. ધ્યાનથી જરા જોઈ લો, આપણે બેઠા છીએ ક્યાં? મૂલ મિલાવામાં, રાજ્યના બિલકુલ ચરણોમાં. હવે આપણે ખેલમાં આવ્યા કે ખેલ પરમધામ પહોંચ્યો? ધ્યાનથી જરા ફરી એકવાર સમજાવી દઉં. માનો કે ઓસ્ટ્રેલિયામાં ક્રિકેટ રમાય છે, આપણે આપણા ઘરના ડ્રોઈંગ રૂમમાં બેસી અને એ ક્રિકેટ મેચ જોઈએ છીએ, તો ઓસ્ટ્રેલિયા ક્યાં આવી ગયું? ભાઈ લાઈવ લાઈવ ટેલિકાસ્ટ, જીવંત પ્રસારણ ચાલી રહ્યું છે. ધ્યાનથી સમજો જરા, જીવંત પ્રસારણ ચાલે છે. તો ઓસ્ટ્રેલિયામાં જે ક્ષણે દડો ફેંકાયો, એ જ ક્ષણે આપણા ઘેર ડ્રોઈંગ રૂમમાં દડો ફેંકાયો. તો ઓસ્ટ્રેલિયા ક્યાં આવી ગયું? આપણા ડ્રોઈંગ રૂમમાં. અને આપણે ક્યાં પહોંચી ગયા? ઓસ્ટ્રેલિયા. નજર ક્યાં પહોંચી આપણી? અરે જુઓ તો ખરા, ક્રિકેટમાં બહુ રસ હોય ને જેને, એમાં બહુ ક્રિટિકલ મેચ ચાલતી હોય, ભારત પાકિસ્તાન જેવી, અને લાસ્ટ ઓવર હોય, એક જ ઓવર બાકી હોય, અને 14 રન કરવાના બાકી છે, માનો કે છેલ્લી ઓવરમાં. અને જે શોખીન છે કેમ કેમ જુએ ખબર છે? પોતે ટીવીમાં ના બેસી જવાનું હોય, એક બોલ અને સાહેબ એ વખતે ઘરમાં ચોર આવીને બધું લૂંટીને જતા રહે ને તો એને ખબર ના પડે. એટલો બધો એ જોવામાં મશગુલ તલ્લીન થઈ ગયો છે, અને એના સિવાય બીજું કશું દેખાતું જ નથી. આપણી સ્થિતિ આવી છે. રાજ્યએ આ સમગ્ર બ્રહ્માંડના ખેલને પોતાના દિલમાં લઈ લીધો. બેસાડ્યા ક્યાં? ચરણોમાં. નજર ક્યાં પડી ગઈ? ખેલમાં. ધ્યાનથી સમજો, બહુ સરળતાથી સમજાવું છું. બેઠા છીએ ક્યાં? મૂલ મિલાવામાં. આ ખેલ ક્યાં લઈ લીધો રાજ્યએ? પોતાના દિલમાં. આપણી નજર ક્યાં પડી ગઈ? ખેલમાં. અને રાજ્યના હુકમથી એ પર આત્મને આ સંસારના કોઈ એક તન સાથે કનેક્ટ કરી દીધા. હવે આ જગતના કેમેરાની એક કેપેસિટી છે, સમજો. અત્યારે મને આ મોબાઈલમાં આ કાર્યક્રમ રેકોર્ડિંગ થાય છે, અને આ હવે યુટ્યુબ પર મૂકી ગયો એટલે આખા જગતમાં પહોંચી ગયો. સલાલમાં આપણે ધવલભાઈના ઘેર થયેલો કાર્યક્રમ હવે ક્યાં પહોંચી ગયો? ચારે તરફ વાયરલ થઈ ગયો, બધે પહોંચી ગયો. જે આ કાર્યક્રમ પોતાના ઘરમાં બેસીને જોતો હશે, એની નજર ક્યાં આવી ગઈ? હિંમતનગર. અને હિંમતનગર ક્યાં પહોંચી ગયું? એના ઘેર. પણ આ કેમેરાની એક કેપેસિટી છે મારા સાથીઓ, કે આ કેમેરો આપણા ચહેરાને અને મારા અવાજને પહોંચાડે છે. રાજ્ય જે કેમેરો મૂક્યો છે ને, એ કેમેરામાં ત્રીજી ખાસિયત એ મૂકી છે કે દિલની અંદર જે ચાલી રહ્યું છે ને, એ પણ ત્યાં દેખાય છે.
હવે આમાંથી કેટલાને પૂછો તાર દિલમાં શું ચાલી રહ્યું છે, તો જલ્દી પૂરું થાય ને જમીન પાછા જતા રહીએ. ઘેર તો કેટલું બધું કામ છે, જો તો ત્યાં જવાનું છે, આ કરવાનું છે, તે કરવાનું. જો તમારા દિલની મને ખબર પડે તો એક શબ્દ મારથી આગળ ના બોલાય. બોલાય? કેટલાના દિલમાં જુદી જુદી વાતો રમતી હશે કે ક્યારે પૂરું કરશે. આ બધું પેલો આવ્યો કે ના આવ્યો રસોઈયો કેટલા છે બેટા થોડું કેમ કર્યું છે, નજર ત્યાં હશે પાછળ. હા દાળ વઘાડીએ વાંધો નહીં સાહેબ, એ નહીં હોય લક્ષ્ય. લક્ષ્ય ત્યાં જ. આ દિલની અંદર શું ચાલી રહ્યું છે એ ખબર પડી જાય ને તો અહીંયા આગળ ખેલ જોવાનો હોય, રોમાંચ હોય, કઈ મજા પડી જાય. પણ સારું છે રાજ્ય એટલું છુપું રાખ્યું છે કે પણ દિલની વાતો અહીંયા આગળ ખબર પડતી નથી, અને આ વાતો પરમધામમાં ખબર પડે છે. હવે પર આ તમને આ સંસારના જે તન સાથે કનેક્ટ કરી દીધું છે રાજ્યએ, એ આ તનને પણ જુએ છે, એની ભાષા પણ સાંભળે છે, અને એના દિલમાં શું ચાલી રહ્યું છે એ પણ ત્યાં પહોંચે છે, અને એના આધારે આ ખેલની મજ લજ્જત લે છે. હવે જગાડવાની કોને છે? મૂળ મિલાવા વાળીને. તો રાજ્ય શું કર્યું? આમ તો ચરણમાં બેઠા છે, એટલું કે થશે જાગૃત ના થઈ જાય, અથવા તો ખેલ બંધ કરી દે, સ્વિચ ઓફ. સમજાય છે? અહીંયા મારી પાછળ માટે મોટા સ્ક્રીન પર કઈ શો ચાલતો હોય, પિક્ચર કે કોઈ સિરિયલ કે મેચ કોઈ ચાલતી હોય, તો બધાની નજર ક્યાં હોય? પડદા પર. અને હું ગમે તેટલા પ્રયત્ન કરું કે મારા સાથીઓ મને સાંભળો, મને સાંભળો, કોઈ સાંભળે? શું કે મારા જોડો થોડી બંધ કરવાની, યાર થોડું જોઈ લેવા દો, પછી સાંભળશું. પછી તમે જે કહેવો એ કહેજો ને. તમારે શું કરવું છે મારી વાત સાંભળવી તો? આ શો બંધ કરી દેવો જોઈએ. તો રાજીને ખબર નહીં પડતી હોય, એમને કરી દીધો. એમને એક વાર ખેલ બંધ કરી દીધો. વ્રજમાં આવ્યા ને, વ્રજમાં આવ્યા, 11 વર્ષ 52 દિવસ, ખેલ ખતમ. પાછા ઘેર પહોંચી ગયા, જાગૃત થઈ ગયા. પછી શું થયું? મનોરથ પૂર્ણ ના ભયે ત્યાં કારણ ભયા એ તીસરા ઈંડ. હવે ફરી માંગ્યું કે રાજી મજા નથી આવી, ફરી ખેલ બતાવો. ઓકે રાજી કહે છે ફરી ખેલ બતાવું, પણ હવે આ વખતે હું મારી મરજીથી શો બંધ કરવાનો નથી. રાજી ક્યારે બંધ કરશો? જ્યારે તમે કહેશો પિછલા બાકી દિન રહ્યો ઘડી ચાર, वतन चलने की मोमिन करे विचार. કર્યો? ઘરે જવાની મોમિન કરે વિચાર. મહારાજ પૂરું કરે ને ઘેર જઈએ. ચર્ચા બાની સુનતે નિંદ કરે બેચેન, जब आवे श्री महामती दिल को मिल जाए चैन, महामती मेहर तुम्हारी छुड़ाई जान हमारी. हाश महामती આવ્યો, હવે પૂરું થશે, ઘેર જઈશ. વાટ જોઈ રહ્યા છીએ ક્યારે પૂરું થાય. રાજી કે તમે જ્યારે કહેશો કે એ ધનિક ખેલ ખતમ કરો, બસ થઈ ગયું, હવે નથી રહેવું, તમારા દિલથી, હા જુબાનથી નહીં, હાર્ટથી, ત્યારે હું તમારો સંદેશ સાંભળી લઈશ. પણ રાજી કદાચ અમે આવું ના કહીએ તો? કે ચિંતા ના કરશો, હું તમારા જેવું સ્વરૂપ ધારણ કરી અને તમને જગાડવા આવીશ. આયા દેવચંદ્ર બનીને આવ્યા, મહેરાજ ઠાકુર બનીને આવ્યા. પણ હજી કદાચ અમે તમને ના ઓળખ્યા તો? એ દિવસે મળ્યા હતા આપણને. આ પરમધામની આત્માઓ બધા રાજ્ય જયારે નવતનપુરી થી લઈને પદ્માવતીપુરી ધામ પન્ના સુધી પહોંચ્યા, રસ્તામાં કોઈને કોઈ સ્થળે આપણી મુલાકાત થઈ હતી. એ દિવસે એમને આપણને આ વાત કહી હતી કે છોડો, ચાલો મારી સાથે. એ દર આપણે માયા ભારે કરી. રાજી કે કશો વધુ નહીં, સાથ આયે સો આયે સહી. રહી ગયા એમના માટે બાની કહી. રાજી કે હું તમારા માટે વાણી મોકલાવીશ, તો વાણી સાંભળીને જાગૃત થજો. રાજજી કદાચ કદાચ વાંચીને સમજવા ના આવે તો ટીકા કરીને મોકલાય. ટીકા વાંચજો, આવી ગઈ ટીકા બધી હવે. વાહ. પણ રાજી કદાચ વાંચવાનો ટાઈમ ના હોય તો કે બનીને મોકલાય, ટીવી જોઈને જાગૃત થઈ જજો. પણ કદાચ આવી કદાચ મળતો જ નથી.
कदाच એ જોવાને મૂડ ના આવે, ના જાગ્યા તો મેં રસૂલ અપના ભેજુંગા, ઘેર ઘેર આવશે રસૂલ તમારા. આવે છે એમને માટે સાંભળજો અને જાગૃત થજો. પણ હજી કદાચ એ વાત ના સાંભળે તો કે કોઈ ચિંતા ના કરતા, હાથો સીધે સાહેબ કરે મરોર, લઈ તો જઈશ. માતાઓ બહેનો, ખાસ બાળક હોય નાનું છે, તાવ આવી ગયો, દવા લઈને ચમચીમાં ભરીને માં પાછળ પાછળ ફરે, બેટા દવા પી લે, એ બેટા દવા પી લે ને, બેટા દવા પી લે ને. પેલો કે ના મમ્મી કડવી લાગે, હું નહીં પીવું. મમ્મી દોડી દે નહીં. માતાઓ બહેનો ખાસ દોડી દઈએ ને આપણે દવા, કાંઈ નહીં બેટા તને કડવી લાગે, નથી ભાવી, આપણે એવું કરી દઈએ. શું કરો છો? અરે બે પગ વચ્ચે દબાવવાના, હાથ હવડા કરી દેવાના, નાક દબાઈ દેવાનું, મોઢું વગર ચમચી મોઢામાં ઠોંસી દેવાની, અને ચમચી ક્યાં સુધી મોઢામાં રાખવાની? કટક દિન અંદર ના ઉતારે ને ત્યાં સુધી માં ચમચી ના કાઢે, અને પછી નાક છોડે ને પછી કઈક માં લાલો બહુ ડાયો, માં દીકો બહુ ડાયો. હા બેટા સુંદર સાજી રાજી કે છે તમે મને બહુ વાલા છો, મારા પ્રિયતમ, તો તમે તમારા પ્રિયતમ છો, તે મારા માશુકા છો, હું તમને બહુ લાડ કરું છું. પણ આ સંસારનું ઝેર ચડ્યું છે, તો ઝેર ઉતારવા માટે આ દવા તો પાવી જ પડશે. અને રાજી આપણને જબરજસ્તી દવા પીવડાવે છે, કોઈના કોઈ કારણ બહાનું શોધી કાઢે. આજે ધવલભાઈના દિલમાં ઉપજાયું કે ચાલો બહાનું કાઢો ભાઈ, નવા ઘરમાં ગ્રહ પ્રવેશ, સુંદરરાજને બોલાવવાનું, કરવાનું શું છે? દવા પીવડાવો. કેમ કરીને મારી પરમધામની આત્મા જાગૃત થઈ, કોઈ એકને સમજ આવી જાય અને કોઈના દિલમાં પ્રકાશ થઈ જાય. રાજ સુંદરજી, માન ખે દેહ અખંડ ફલ પાઈએ, સો ક્यों पाई के वृथा गुमाइए, એ તો અધખિન કો અવસર, સો ગમાવત માજ નિંદર. કેટલી વારનો મોકો છે આ? અરે પેલા પાનબાઈ કે છે, વીજળીના ચમકારે પાનબાઈ મોતીડા પરોવીએ, પછી તો અંધારા થાય જી. વીજળીના ચમકારે, એક પલકારામાં વીજળી ચમકી એટલે હું દોરો પરોવી દઉં, પરોવી દીધું તો ઠીક, નહીતર પછી પાછું અંધારું. આ વીજળીનો ચમકારો એટલે એક ક્ષણિક મોકો મળી ગયો આપણને. આ 1 કલાક આપણને બ્રહ્મ જ્ઞાન મળી ગયું, આ વીજળી ચમકી. આ વીજળીના ચમકારે મોતીડા પરોવીએ એટલે કે આત્માનું પરમાત્મા સાથે સરસંધાન કરી લઈએ, ઓળખી લઈએ, બસ પછી તો અંધારા. રાજ્ય કે છે, એ તો અદખિન કો અવસર, પલકારાનો મોકો મળ્યો છે, મોકો લઈ લીધો તો ઠીક. આ તનનો કોઈ જ ભરોસો નથી. આપણે એમ વિચારતા રહીશું કે પછી ગયડા થયા પછી ભક્તિ કરશું, નહીં થાય. અત્યારે છે એના કરતો વધારે વિટમણાઓ ગર્ભણમાં આવશે, દેહ પણ સાથ નહીં આપે, બુદ્ધિ પણ સાથ નહીં આપે, અને યાદ શક્તિ પણ ખતમ થઈ જશે, કશી જ નહીં સમજમાં આવે. આજે મોકો છે, અને એ પણ ક્યાં સુધી? આ શ્વાસ ચાલે છે ત્યાં સુધી. એ તો અધખિન કો અવસર. આપણને લાગે છે કે હું તો હજી 50 વર્ષ કાઢે, મનપો હેઠ થયો હજી લાગે 50 કાઢે, એવું થશે? અરે ભાઈ ક્યારે આ દીવો ઓલવાઈ જશે એનું કોઈ ઠેકાણું નથી. પલકારાનો સમય છે, અહીંથી ઘેર પહોંચીશું આપણે એની કોઈ ગેરંટી નથી. એ તો અધખિન કો અવસર, સો ગમાવત માં જ નિંદર. નિંદર એટલે અજ્ઞાનતા, આ સંસારની ચાહનાઓ, એમાં આપણે ગુમાવી રહ્યા છીએ. ભક્તિ તો પછી કરવાની ને, ભક્તિ તો ઘડપણમાં કરવાની ને. ક્યારે કરવાની? હું આશ્રમમાં ગયો દિવસ, મારી ઉંમર 50 વર્ષની હતી. મારો એક મિત્ર, મારો ક્લાસમેટ હતો, મને કે તું 50 વર્ષે આશ્રમ જતો જવાતું હશે આટલી ઉંમરે? ના જવાય. કેટલા વર્ષે જવાય? કે હાઈટ પણ હેઠે બરાબર છે, મને તને લેવા આવું એ દિવસે હું તને લેવા આવું 65માં વર્ષે કે એવું. અને ખરેખર 65માં વર્ષે મારા ભાઈબંધ ઉકલી ગયા, દેહ છોડી દીધો. શું પ્રાપ્ત કરી લીધું?
એ તો અદખિન કો અવસર, આજે જ મોકો છે, આમાં આવતીકાલનો વાયદો કરાય જ નહીં. આ તો રાજી કે છે ખોટા સાટે સાચું મળે છે, એવી મળી છે બજાર. કેવી? ખોટું આપો, સાચું લઈ જાઓ. કોઈ જ્વેલર્સ આપણા ફેસબુકમાં કે યુટ્યુબમાં એડ આવી જાય કે તમારું જેટલું નકલી દાગીના હોય, પિત્તળના બગસરાના જે કંઈ હોય એ આપી જાઓ અને એના ભારો ભાર સોનાના લઈ જાઓ. સત્ય લો હું દોડું. તમે ચર્ચા તો પછી સંભળાવું થાય ને એવું. આમાં કઈ બેસે મારી સામે એક કે ના ઉભો રે. ખોટા સાટે સાચું જડે છે. અરે મારો પ્રાણનાથ કે સંસાર જૂઠ છે અને એક કાઢો તો હું તમને પરમધામના સાચા સુખ આપી દઉં છું. એવી મળી છે બજાર, એવો મોકો મળ્યો છે. દિલમાંથી જૂઠ કાઢો તો રાજી કે છે હું તમને અખંડ ઘર પહોંચાડી દઉં તમારા દિલમાં, તમને અખંડના સુખ તમારા દિલમાં પહોંચાડી દઉં છું. કેટલી વાર અધખીન માહે, અડધી ક્ષણમાં ખેલ ખતમ, પૈસા હજમ, આવી જાઓ. આ એવો જાદુગર છે મારો પ્રિયતમ. રાજી કે છે એ તો અદખીન કો અવસર, સો ગમાવત માં જ નિંદર. આવો ઉત્તમ મોકો આપણે અજ્ઞાનતા વશ આ સંસારની ચાહતોમાં અખંડનો મોકો ખોઈ રહ્યા છીએ. પ્રાપ્ત શું કરી લેવું છે? અને વળી પાછું ખબર છે કે બધું મથ્યા પછી પાણી વલોવાથી માખણ તો નહીં જ આવે. આપણે વલોઈએ છીએ પાણીને. દૂધ વલોવીએ તો માખણ નીકળશે, બરાબર છે. વલોવીએ છીએ શું? પાણી. અને આશા રાખીએ છીએ માખણ નીકળશે અંદરથી. જૂઠને વલોઈએ છીએ અને જૂઠને વલોવાથી અંદર કોઈ દિવસ અખંડ ન નીકળે મારા સાથીઓ. રાજી કે છે શબ્દા કહે પ્રગટ પરવાન, શબ્દ સતગુરુ સો કરાવે પહેચાન. શબ્દ કે સત્ય વાત કે છે અને શબ્દ તમને સત્ય જ્ઞાનની ઓળખાણ કરાવે છે. અહીંયા આગળ સતગુરુ નથી લખ્યું, સતગુર લખ્યું છે. ગુર અને ગુરુ વચ્ચે અંતર એટલું છે કે ગુર આપે એ ગુરુ. ગુર એટલે સમજ, સમજ આપે એ ગુરુ. શું કે છે? શબ્દા કહે પ્રગટ પરવાન, શબ્દ કે સત્ય વાત કહેવરાવે છે અને શબ્દ સતગુર સો કરાવે પહેચાન. શબ્દ સત્યની સાથે તમને જોડી આપે છે, સત્ય જ્ઞાન સાથે તમને જોડી આપે છે. આપણે સતગુરુ બનાવીને અને વ્યક્તિવાદમાં પડી જઈએ છીએ. રાજ્ય શું કે છે? સતગુરુ મેરો શ્યામજી. ક્યાં નથી કીધું સતગુરુ દેવચંદ્રજી કે સતગુરુ મહારાજ ઠાકોર. સતગુરુ કોણ? રાજ્ય. સંબંધ કોની સાથે જોડાવે છે? ડાયરેક્ટ રાજ્ય સાથે. કોઈ વ્યક્તિવાદ નહીં, કોઈ સ્થાનવાદ નહીં. ડાયરેક્ટ કનેક્શન રાજી કરી આપે છે કે ઓ તું તો તારો ને મારો તો સીધો સંબંધ છે, તારા વચ્ચે કોઈને કે મધ્યસ્થીની જરૂર છે. પણ આપણે ભરમાવા માટે પછી પેલો સરસ મજાનો શ્લોક મૂકી દીધો. શું પેલો? ગુરુ ગુરુ ગોવિંદો ઉખડે, કાકો લાગુ પાય, બલિહારી ગુરુ આપકી ગોવિંદીઓ બતાય. એ કે છે થેન્ક યુ ગુરુ. ગુરુને કેટલું કરવાનું છે? થેન્ક યુ. તમે શું કર્યું? મને રાજ્ય સાથે, પરમાત્મા સાથે પહેચાન કરાવી દીધી. પણ ગુરુઓ અર્થ શું કરે છે કે પહેલા ગુરુ પછી ગોવિંદ. ના, પહેલા ગોવિંદ. ગુરુને થેન્ક યુ કહીને પૂરું કરી નાખો. થેન્ક યુ, તમે મને સત્ય સાથે જોડી આપ્યા, તમારો આભાર. પછી લાગવાનું કોની સાથે છે? ગુરુ સાથે કે ગોવિંદ સાથે? પણ જે ગુરુઓ વેપાર લઈને બેઠા છે એ તો કે ગુરુ સાથે જોડાઈ જાય. અને આપણે બધા જાણે અજાણે આવી રીતે વ્યક્તિવાદમાં ફસાઈ જઈએ છીએ. એક વ્યક્તિ તરીકે મારો પ્રિયતમ પ્રાણનાથ અને એક સ્થાન તરીકે મારું પરમધામ. ચિત્તમાં હંમેશા આ બે વાતો જ દિલમાં રાખજો. મારું મૂળ સ્થાન ક્યાં છે? મૂળ મિલાવો. કોણ છે ત્યાં? સાથ
શ્યામ, શ્યામાજી, સાથજી, બસ 3. ચોથું કોઈ નહીં. તલે બોમ બેઠે હે ચાહે, સુરતા એકી રાખીએ. લક્ષ્ય ત્યાં રાખવું છે. લક્ષ્ય મારું પરમધામ. સુરતા એકી રાખીએ, મૂલ મિલાવા માને. ત્યાં મારું ધ્યાન રહે, અખંડમાં મારું ધ્યાન રહે. શબ્દ કહે પ્રગટ પરવાર, શબ્દ સતગુરુ સો કરાવે પહેચાન. સતગુર સોઈ જો અલખ લખાવે. સત્ય જ્ઞાન કોને કહેવાય? જે અલખ, અલખ એટલે કે સંસારમાં કોઈએ લખ્યું નથી એવી વાત બતાવે, એ સતગુરુ છે. અલખ લખે બિન આગ ન જાય. અને જ્યાં સુધી એ અખંડની પહેચાન ના થાય ત્યાં સુધી આ સંસારની અગ્નિ ઓલવાશે નહીં. ત્યાં સુધી આ ચિત્ત ઠેકાણે પડશે નહીં. ત્યાં સુધી આવાગમનના ચક્કર તૂટશે નહીં. એ વાત કે છે આપણે કરવી છે. એ બાની ગરજતમાં જ સંસાર, ખોજી ખોજ મિટાવે અંધાર. હવે કે છે આ વાણી પ્રગટ થઈ. એ તે દિન ત્રિલોક में होती बुद्ध सुपन, सबुद्ध जी बुद्ध जागृत ले प्रज्ञे पूरी नवतन. એ બુદ્ધજી આ સંસારમાં આ જાગ્રત બુદ્ધ નું જ્ઞાન લઈ અને નવતન પુરી ની અંદર પ્રગટ થઈ ગયા. હવે એ જ્ઞાન, એ બાની ગરજત માં જ સંસાર, આખા સંસાર ની અંદર, આખા બ્રહ્માંડ ની અંદર હવે ગુંજી રહેશે. ખોજી ખોજ મિટાવે અંધાર. જે શોધવા વાળો છે, જે ખોજી છે, જે સત્ય જ્ઞાનનો ચાહક છે, એ આને શોધી લેશે. બાકી મજા કરવાની. ધવલભાઈ સરસ મજાના આવડા મિષ્ટાન બનાવ્યું હશે, ખાઈ આપણા ઘેર ઠેકાણે. ખોજી ખોજ મિટાવે અંધાર, મૂઢ મતી ન જાને વિચાર. શ્રી મહામત કહે પુકાર પુકાર. મારા પ્રાણનાથ પુકાર પુકાર કરીને કહે છે કે હવે તું સત્યને જાણી લે. પણ આપણે પ્રાણનાથને જ નથી ઓળખ્યા. સુંદરસાજી મહારાજ ઠાકુર ને પ્રાણનાથ એક કે જુદા? આપણે એક કરી નાખ્યા. મહારાજ ઠાકોર એ પ્રાણનાથ નથી, પ્રાણનાથ એ મહારાજ ઠાકોર નથી. આ વાણી લઈને આવનાર મહારાજ ઠાકોર નથી. પ્રકાશ ગુજરાતીમાં એમને આ વાત સ્પષ્ટપણે લખી નાખી. એ બાની મહારાજ સે ન કહેવાય, હૃદય બેસી કેવડાવે શ્રી પ્રાણનાથ. મહારાજ ઠાકોર કે છે મારી હેસિયત નથી કે આ વાણીનો એક શબ્દ પણ હું બોલી શકું. મારા દિલમાં બેસી અને એ પ્રાણનાથ બોલાવી રહ્યા છે, એ આ વાણી લઈને આવ્યા છે. એ લઈને આવનારને ઓળખીએ. તનની સાથે આપણે કોઈ સંબંધ જ નથી. એ તન આવ્યું, થેન્ક યુ રાજજી, તમે આવ્યા અને કામ પૂરું થઈ ગયું. એ તન સાથે સંબંધ આપણો નાતો પૂરો થઈ ગયો. આજે રાજજી કે છે, આજે રાજજી કે છે, સુંદર સાથે પૂછ્યું કે રાજજી હવે અમારે તમને શોધવા હોય તો ક્યાં મળશો? તો કે એક તો અમારા મોમિનોના દિલમાં અને બીજું આ વાણીની અંદર. વાણીમાં કયા સ્વરૂપે છે? શબ્દની, શબ્દના પણ અર્થ સ્વરૂપે હું વાણીમાં બેઠો છું. મને શોધી લેજો, મંથન કરીને મથજો, હું વાણીમાંથી તમને મળીશ. અને બીજું મારા સુંદર સાથની સેવામાં ડૂબી જજો, સુંદર સાથમાંથી મળી જઈશ. આ બે જગ્યાએ તમારી બેઠક છે. પણ સુંદર સાથ કોને કહેવાય? साथ माहे सैया धाम की ईमान वाली सिरदार केवी हशे? गंगा गया तो गंगादास, जमुना गया तो जमुनादास ना. એ સુંદર સાતના લક્ષણ નથી. ઈમાન વાલી. ગ્રહ પ્રવેશમાં ધવલભાઈ આજે વાણી ચર્ચા પારાયણ એ કરાઈ. બાકી તો નવચંડી થાય ને, વાસ્તુ પૂજન થાય. આ બધું આમાં આવી ગયું. એક સાધે સબ સદે, સબ સાધે સબ જાય. એકને બોલાવી લો, બધું અંદર આવી ગયું. અનેકને પોકારવાની જરૂર જ કે છે. આ એકમાં બધા આવી ગયા અને ધન ધન થઈ ગયા છે. એ કામ રાજી કે છે, જે ઈમાન વાલી છે, એ સિરદાર છે. એ મારી વાણીને એક એક શબ્દને તોલશે, દિલમાં ધારણ કરશે અને ભવસાગરથી પાર થવાનો રસ્તો શોધી લે છે. મૂઢમતી ન જાણે વિચાર.
પણ અજ્ઞાનતાવશ જે સંસારની ચાહનામાં પડેલા છે એ ક્યારે પણ આ વસ્તુનો વિચાર પણ નહીં કરે. મારા સાથીઓ, આ બ્રહ્મ જ્ઞાન બ્રહ્મ વાણીને એક એક શબ્દને સમજી જીવનમાં ઉતારી અને આપણો રસ્તો કરી લઈએ ત્યારે આપણે પાર થયેલા કહેવાયશું. શ્રી મહામત કહે, પુકાર પુકાર. રાજ્ય આપણને પુકાર પુકાર કરીને કહી રહ્યા છે કે મને ઓળખી લો. હું કોઈ શબ્દમાં નથી, હું કોઈ તનમાં નથી, હું કોઈ સ્થાનમાં નથી. હું તમારી અંદર બેઠો છું અને આ વાણીમાં છું. મને ઓળખી ભવસાગરથી પાર અખંડ પરમધામમાં નિજ સ્વરૂપમાં આવી જાઓ, જાગૃત થઈ જાઓ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. આવો સુંદર સાજી ચોપાઈ દોરી દઈએ આપણે.